હવે આ પૃથ્વી લોક ઉપર હું મારા પતિને ક્યાં ગોતીશ? પતિ નાગેશ્વર, એ પતિ નાગેશ્વર! અરે આવડા મોટા પૃથ્વી લોક ઉપર હું ક્યાં ગોતીશ? અને આ એની બેનનું ગામ, હવે આ ગામમાં એ ક્યાં રહેતી હશે અને એ ક્યાં ગયા હશે? ગમે તેમ કરી મારે એમને ગોતવા તો પડશે. પતિ નાગેશ્વર, પતિ નાગેશ્વર! બેટા મામા આપણી વાટ જોઈને બેઠા છે પણ આ દાદાની જવા નથી કહેતા. હું કરું? મારો ભાઈ નાક મારી વાટ જોઈને બેઠો હોય છે. એ પીપળિયા પાડોમાં આમ થયો કે આખા લાવ મોટો જબરો એરું આવે હે ધાબા માથે સડવો. એ રેખલી બેટા, એ તું ધાબા માથે વ્યાવજે. એ હાલો આમ થયો કે ધાબા માથે હાલે ટપુ. ये बेटा ये જોયું ये હાઈબ્રુ દાદાએ તને હું કીધું? ये દાદાએ એમ કીધું કે મોટો જબરો નાગ આવ્યો છે. મને તો હરખ લેતી હમાતો. ये बेटा મને તો આમ હરખ લેતી હમાતો કે હું શું બોલું? મારો વીરો ये તારા મામા ये નાગ મારી વાટ જોવે છે. મારો વીરો ये बेटा ये તું અહીંયા રે. ये હું ગાયો ગા મામાને રાખડી બાંધીને આવું હો. ये बेटा ઘરમાં વઈ જા ગાયો ગા. ये आई ये बापा ये अमर बापा यार ये बापा ये हेलो भाई गए था उतरो તમે. એ કોણ યારું બેટા મોટો જબરો આવ્યો છે? એ પણ બાપા યાર આયો તો ઓલી મારી ભાભી તો બહાર થોડી જાય છે. હે એ શા ગુડાડી એ નો છાનું કરાવશે આપણા માથે. એનો બાપ ગળકી જશે ને તો આપણે તો છોકરો લઈ પડશે. એ હાલ થયો કા ये બાપુ દાદા હાલો ના ભાભી પાછી મારવા બહાર. હાલો આ તો આઈડી રે કોઈ દી સુધરી નહીં. ये वीरानाथ ये मारा भाई नाथ ये बेन તમારા ભાઈને જોયો ક્યાં? આ બેને પણ નથી જોયો. એ વીરાનાથ એ તું ક્યાં હો? ये તું ગાયો ગાવી હોય જાવ અહીંથી. આ ગામના બધા તારાથી બીસે. વીરાનાથ હાશ હું માન ગામથી આ બધું મને જોઈ અને આખું ગામ ડરી ગયા. મારી પાસે એવી શક્તિ પણ નથી કે હું રૂપ બદલાવી શકું. તો લાય અહીંયા એકાંતમાં જ બેસું. એ મારા ભાઈલા એ ઉભો રે માઈ પર આવો. એ હું તને રાખડી બાંધવા આવું હું. એ ભાઈલા ઉભો રે. ભાઈલા એ ભાઈલા તું ક્યાં હો? આ તારી બેન બધા તને ગોતી થાકી ગઈ. ભાઈલા એ બેન એ તમે આટલા માટે નાગને જોયો? હે, તું નાગને ગોતેસ? હું પણ નાગને જ ગોતું છું. તમે નાગને કાં ગોતો હો? તમે એને મારવા હાટીને તો નથી ગોતતા ને? એ નાના બેન, હું એમને મારવા માટે નથી જ ગોતતી, પણ એ નાગેશ્વર રહ્યા ને, હું એમની પત્ની રાધિકા છું અને સવારના એની બેનને રાખડી બાંધવા ધરતીલોક પર આવ્યા છે અને ક્યાંય મળતા નથી. મારો જીવ બહુ ગભરાય છે. તમે એને ભાર્યા હોય તો તમે મને જલ્દીથી બતાવો. તમે એના પત્ની છો? પાયલા કે ભાભીજી ઈ જેની પાસે રાખડી બાંધવા આવ્યા છે ને, હું તેની બેન છું માનેલી અને હું એની પાછળ જ જતી હતી પણ ખબર નહીં ક્યાં વહી ગયા. હાલો આપણે એને સાથે મળીને ગોતવી. હા બેન, એને જલ્દીથી ગોતવા પડશે. એમની પાસે શક્તિ પણ નથી. ચાલો હાલો ખાવા. અરે સ્વામી, તમે અહીંયા છો? અમે ક્યારના તમને ગોતવી છીએ. અને હા, હું સવારથી તમારી રાહ જોઉં છું. તમે પાછા પાતાળ લોકમાં આવ્યા નહીં એટલે હું ધરતી લોક પર પાછી આવી ગઈ તમને ગોતવા માટે. તમે ક્યાં હતા? હે દેવી નાગેશ્વરી, હું મારી બહેનના ઘરે રાખી બંધવા જ પણ ત્યાં ગામના લોકો મને જોઈ અને ડરી ગયા એટલે હું અહીંયા સુમસાન જગ્યામાં આવી અને વિશ્રામ કરી રહ્યો છું. દેવી ભલે નાગેશ્વર, એ તમે બધું સારું કર્યું,
પણ હવે છે ને આપણે જટ તમે રાખડી બંધવી લો તમારી બેન પાસે, પછી આપણે પાછા પાતાળ લોકમાં જતા રહી. નકર આ પૃથ્વીના બધા લોકો કાં તો તમારાથી ડરી જશે અને કાં તો તમને મારી નાખશે. હા દેવી, તારી વાત સત્ય છે. લાવ બેન, મને રાખડી બાંધ. લે ભાઈ, રાખડી બાંધી દઉં. હા મારા વીરા, હું તને કહ્યું કે રાખડી બાંધી દઉં. તને ખબર છે મારા હારાની તો બહુ બીડી ગયા છે, ધાબા ઉપર ચડી ગયા છે, અને આવતા વર્ષે તો તું નદીના કાંઠે રહી જા. હું તને રાખડી બાંધવા ત્યાં જ આવીશ. હા બેન, તું છે ને એમ જ કરજે, અને આવતા વર્ષે મારા પતિ નાગેશ્વરને હું કહી દઈશ કે તમે નદીના કાંઠે જ રહેજો, ગામ અંદર જતા નહીં. અને તું ન્યા આવી અને તારા ભાઈને રાખડી બાંધી દેજે, એટલે તારા ભાઈ પર પણ કાંઈ સંકટ આવે નહીં. એ ધૂળ રેખી, એ આ બધું છે, એ પકડી લાય. એ હારું કિરા લાકડીઓ લીધું, એ પકડીને મારી નાખો યારું ને, એ નકર આખા ગામને ખાઈ દેશે. એ મારા રોયા બખણ્યા ધીરે ધીરે તા યાર આપણા ગામમાં મોટો ઝબરો આવ્યો છે, આખો ગટકી જશે. નો હોય તો મારે આ છડી જવું છે. હે ભગવાન, કંટાળો ચડે થોડો કયો કા, એ આ ક્યાં વાવ ગઈ છે, નથી એરું જડતો કે નથી વાવ. એ મને તો એમ થાય છે કે આ કાંઈક ગળકીન એરું વયો નહીં જોઈ ને અમારા બહુને. યલી તોને મારો તો બહુ જીવ ગભરાય છે. લે શું છું હે બધા કેમ લાકડીઓ લઈને જાવ એ મારા રોયા ગામમાં યાર હું કેવડો બીજો હે. હે આ મર ઘીરે નકર ગટકી જશે. અલે આય 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 માર ભાભી ના કેમ સાહેબ ભારી હતી. ના મે ભાઈ તમે તો કરતા હોય કરો. કિરુડી મારો તામ જો તક 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 થાય. આ શા યારું જો અને શા માર ભાભી જઈએ છે. રો આ તાર ભાભી ને યારું રોઈ ગરકી વિયો નો જોય તો હારું. એ મુય એવું બોલ માં હે બાપા હે ઇનકા. અરે મારો તો હાથ દેજો, હાથ પાડી પાડી. આપો મારો બેટો આવડો એરું આવ્યો છે. એ થોડો કયો કા આ બધું. એ ઉભા રહ્યો. આમ તો જો એ કેવડો મોટો હેરું છે, અને આ દેખ ભાઈ અને આપણી વહુ અહીંયા શું કરે છે. આમ જોવું તો ખરા, જો વહુ ઉપર ફેર માંડે ને તો ટીપી નાખો છે હેરું ને, ભલે જે થવું એ થાય. હા બાપા બોલતા નહીં ઘડીક આપણે જોવી શું કરે છે. આમ તો જો સ્વામી, તમે તમારી બેન પાસે રાખડી બંધવી લીધી છે, તો ચાલો આપણે હવે જલ્દીથી પાતાળ લોકમાં જતા રહી. હા જરૂર દેવી. હે મારી બેન, હું તને કાપડામાં તું જે માંગીશ એ હું તને આપીશ. અત્યારે અમે જવાની રજા લઈ. મેં મારા ભાઈને રાખડી બાંધી દીધી, હવે મને નિરાશ થઈ. હવે લાય હું ઘરે કાયો કે આલી જાઉં. હવે તો નિરાશ થઈ થોડો આ થાય જા, આ યારું ને એક બીજી નાંગણી જેવી બઈ હતી. હે કોણ હતો ઈ? હારા માર ભાઈ હતો. એવો તારો ભાઈ અને વળી યારું. એ અમને તું નો બનાય, સમજી તું? એ હાસુ બોલ. બહુ રૂપિયા કોણ હતા? મારી માં નકર સાફા પાડ દઉં હું. ના ના નણંદબા, મને મારતા ને. ઈ મારો માનેલો ભાઈ હતો, એને મને બેન કરી છે. લે એ કોઈ એવા ઢોંગ થતુરા કરોમાં, એ કોઈ એવા યારું તમારા હાટું નવરા નથી. એવડા મોટા આયા મણમણના યારું તમને રાખડી બંધાવા આવે. હાસુ બોલ કોણ હતું? એ નણંદબા, હું હાસુ કહું, ઈ મારા ભાઈ હતા. મને બેન કરી છે એને હું હાસુ કહું, ખોટું નથી હું બોલતી બાદ. નાનજી દાદા એવું કોઈ દી હોય યારું કોઈના ભય હશે. હા કિરણબેન, એવું હોય. આ સામાન્ય નાગ નથી, ઈ તો ઈસાધારી નાગ ને નાગણી છે. હું નાનપણથી ને એને રાખડી બાંધું. એ શું વાત કરો છો વહુભા? ઈસાધારી નાંગણ તમારો ભય છે? એ તમારે અમને વહેલી વાત કરવી જોઈએ. એ રેખલી, આ તો નાગ દેવતા, આનું અપમાન કરશું ને તો આપણે ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં રે. આની કયો કા માફી માંગી લ્યો. એ ભાભી એ અમને કહેતી તો હો કે ઈચ્છાધારી નાગ મારો ભાઈ છે, એ તું અમને બધાને શારક મરવી નાખીશ. એ ભાભી અમારી ભૂલ થઈ છે, અમને માફ કરી દે. એ પણ નણંદબા, હું તમને કહું ઈ પહેલા તો તમે મારી ઉપર જુલમ કરવા માંડ્યા. મારે તમને કેમ કેવું? હે નાગ દેવતા, તમે અમારી વહુને બેન કરી છે,
એ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. આજથી અમે આને કોઈ દી નહીં કંદડી મારા વીરા, અને અમારા ઉપર કૃપા કરજે. અમે આના માથે બહુ જુલમ કર્યો છે. હે નાગ દેવતા, અમને એની માફી દીજે માં, માફી દીજે દાદા. બોલો નાગ દાવતાની જય. એ હાલ ભાભી, હવે તો ઘીરે આ તું નહીં પણ હું તને લાડવા ખવડાવું. હાલો, એ હાલો બધા.